સાલું કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સમયની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 104 અને પોઈન્ટ નંબર 12 8 ગ્રહ ભેગા થયા છે. બસ એ ભગવાનના ભક્તો એને આધારે રાવણ હતો એને એક ગ્રહ આવ્યો ને તો ધનુષ બંધ કરી નાખી. તો પછી 9 ગ્રહ થાય શું થાય? રાવણ છે ને એને એક ગ્રહ હતું એક તો એક ધનુષ બંધ કરી નાખી. અત્યારે 8 ગ્રહ ભેગા થયા તોય પણ પૃથ્વી સ્થિર છે એનું કોઈ કારણ હોય તો ભગવાનના ભક્તનો પ્રતાપ એને કરીને છે. જો દેશકાળ એના પર્વતનારા પુરુષ છે. મહારાજે પ્રથમના 59માં લખ્યું. ભુક્તાન સ્વામીનો પ્રશ્ન છે. જો અતિશય સમર્થ હોય તો આખા દેશમાં પોતાના મરજી પ્રમાણે દેશકાળને પ્રવર્તાવે. તેથી ઉતરતા હોય એક રાજ્ય, તેથી એવો જિલ્લો, તાલુકો, ગામ, પોતાનું ઘર નીચી ડિગ્રીમાં છે. અને જે દેશકાળ થાય છે એના હેતુ શુભ અશુભ એવા સત્પુરુષ એને કરીને છે. મોઢું બંધ હોય એમ રાખેલું પોક મૂકે જ્યારે ઓમ તો વાતો કરતો ટેસરથી. અરે દેશકાળની પ્રવૃત્તિકારની જે સમય આવ્યું ને એવા પુરુષ હોય તો આ દેશકાળને થંભી દેજો. પ્રથમનું 59નું એટલે સ્વામીએ પોતાની જિંદગીની અંદર 3 વાર દેશકાળને ફેરવ્યું છે. જો અતિ સમર્થ હોય પોતાની ઈચ્છા પ્રમાણે દેશકાળને પ્રવર્તાવે મરજી પ્રમાણે. સંતાપ જાતે રાજ કરું વંશ તુલસી ટિલ્યના દીઠા રાવણ કૌરવ અને કંસ. રાજ ધર્મ અરુ વંશ ને રાવણનો વંશ ગયો ને કૌરવ જુઓ કંસ જુઓ સત્તા વહી ગઈ છે. સંતાપ જાત હે રાજ ધર્મ અરુ વંશ. ધર્મ એટલે રાજ્ય સત્તા. અરે સ્વામિનારાયણ નામનો મંત્ર બહુ બળ્યો. સ્વામી કે નામ એ સહિત નામ ધોરાજીના કિરણમાં લખ્યું. એનો મહિમા ના હોય અને તમે ખાલી નામ લ્યો ને તો ઢોલકો કેવો વાજે તબલો હોય ને એના જેવો. પણ નામ એ સહિત નામ તમે એક વાર લ્યો તો ગમે એટલા પાપ કર્યા બળીને ભસ્મ થઈ જાય. પ્રથમનું 56નું વચનામૃત બોલો. પણ નામ એ છે જે નામ લ્યો એ મૂર્તિ એમ દેખાવી જોઈએ. સ્વામી ત્યાં ધોરાજીના કિરણમાં બહુ સારું કર્યું. બહુ ખુલાસો કર્યો બધો. નામ એ સહિત નામ એમ ખાલી નામ નહીં. તમે નામ લ્યો એ ભગવાન આપણને દેખાવા જોઈએ. દેખાવા જોઈએ. એટલે સ્વામી ઘણી વાર કહેતા ખેડો હતો ને ખેડો એ હાથી છોડી બળદને પાણી પાય નીર નાખી અને હાથ પગ ધોઈ ભાત જમવા બેઠો. થોડુંક હતું ને એક બળદ હતો ને બળદ પછી સંતો આવ્યા હતા. સંતોએ કીધું ભાઈ તમે કંઈ ભજન કરો રામકૃષ્ણ ગોવિંદ. પેલું તો ઓલું કીધું શ્રી કૃષ્ણ મમ્મ શ્રી કૃષ્ણ મમ્મ પછી વાસુદેવ શું કહેવાય છે ને
વાસુદેવ, હા બધો ઈ કે અમારે લાંબુ પડે. નમો ભગવતે વાસુદેવાય, નમો ભગવતે વાસુદેવાય, એ કહે હા ભાઈ કે ન વળે. શ્રી કૃષ્ણ મમ, શ્રી કૃષ્ણ મમ એ ન વળે. તો પછી ગોપાલ ગોપાલ એ આવડશે કે છોકરા નામ છે ને સમજ્યા, ગોપાલ ગોપાલ. પછી ભાત છોડી મીઠું ગોપાલ ગોપાલ ગોપાલ. પછી એમ કહેતા કહેતા પછી બળદ હતા ને એક રાહ હતી ને પગમાં આવી પછી થોડું ઘટવાનો પછી કઈ ઘુસાલ ઘુસાલ ગોપાલમાંથી ઘુસાલ થઈ ગયું. પછી ભગવાન કે મારા ભગત છે ને મને બોલા યાદ કરે છે. લક્ષ્મીજી તો જમી તો લ્યો કે જમવું નથી કે ઘુસાલ 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 ઘુસાઈ ગયો ને બળદ એટલે ગોપાલમાંથી આવી ગયો. ભગવાન આવ્યા એટલે સંદીપ ભગવાન લક્ષ્મી ભેગા લેવા હાલો કે પછી બૈરા હતા ને બૈરે એને પ્રશ્ન પૂછ્યો પણ તું કેનું નામ લેશો કે બીજું કોણ તારા પતિનું. ભગવાન ભેગા આવ્યા હતા ને તારા ધણી નામ લેશો ખુશાલ ખુશાલ ખુશાલ. પછી ભગવાન કે જો નથી કીધી કે મારું નામ જેમ છે જો એને ખબર નથી કે કોણ છે. બોલે કે તમે કેમ નામ લો તારા પતિનું. હરખો આવી ગયો. આજે મને ભગત યાદ કરે છે ખાવું છોડી અને ભગવાન આવ્યા છો. હા અહીં જમતો હતો એટલે સ્વામી કે નામી સહિત નામ એક વાર લ્યો તો કરેલા પાપ બળીને ભસ્મ થઈ જાય. પછી પાપ કરવાનું મન ન થાય. આ સ્વામી કે હાથ જોડીએ તો હાથના પાપ બળી જાય. પછી હાથથી પછી મોટું કર્મ ન થાય. દર્શન કરીએ તો આંખના પાપ બળી જાય. પછી આંખ બીજા રૂપમાં માઇકમાં જોવા માટે સમર્થ ન થાય. કાને કરીને કથા સાંભળીએ તો પછી માઇક શબ્દ એને સાંભળવા માટે એ તત્પર ન થાય. એમાંથી પાછા વળી ગયા એટલે એ પાપ બયા કહેવાય. સમજો ને પછી રસ્તે જીવ હાલે નહીં. નામ એ છે નામ. સ્વામી બાપાએ ધોરાજીના કિરણમાં બહુ સરસ આમ પંથીકરણ કરીને કર્યું હતું સમજાવીને જો. અને 8 ગ્રહ ભેગા થયા છે સમજ્યા ને. પણ ભગવાનના ભક્તો છે એના પ્રતાપે કરીએ ને આ પૃથ્વી સ્થિર રહી છે. જો ભગવાનના ભક્તો છે કાળને રોકી જામ અમારે હોઈએ જો એવું ને વિઠ્ઠલભાઈ છે ને ઓળખો નહીં ગોવિંદ સ્વામી ઓળખો એમ એના પૂર્વાશ્રમના હતા બાપુજી રામજી ભગત. પછી એને ખાણ લેવા આવ્યો. પછી સ્વામી બાપા આવ્યા પડકારે વાળો ને જતો નહીં કે અહીં આવ્યો શું ગમે ત્યાં. પછી એની ભેં હતી ને ભેંને લઈને બી ગયો. પછી સવારે ગયા ને તો પછી બાપાએ વાત કરી આમ થયો. પછી ભેં ગઈ ભેગી બેને લેતો ગયો. સ્વામી પડકારે બોલે જતો નહીં અહીંયા તો હારા વટ નથી તારા. એટલે કાળને થંભી દેવા. જેની આજ્ઞામાં કાળ કર્મ માયા જેની આજ્ઞામાં રહેશે. બોલો મહારાજે 17માં લખ્યું મહાત્મા સમજતો હોય કેવું સમજે ભગવાનની બીકે કહીએ ઇન્દ્ર વર્ષે છે કાળ કર્મ માયા જેની આજ્ઞામાં રહ્યા છે. જે એવા જે ભગવાન તેની આજ્ઞા મારાથી કેમ રોપાય આમ સમજે ત્યારે એને મહિમા કહેવાય મહાત્મા કહેવાય. મુક્તાન સ્વામીનો પ્રશ્ન છે લોજાના 17માં. ભગવાનનું મહાત્મા સમજતો હોય ભગવાનના સંબંધને પામ્યા પશુ પક્ષી મનુષ્ય વૃક્ષ વેરી એને દેવ તુલ્ય જાણે તો એનો અવગુણ ક્યાંથી આવે છે. હું જેનું ભજન કરું છું એવા જે ભગવાન એના સંબંધવાળા આ ભક્ત છે. એના સંબંધવાળા છે. જો એને છે હેત પ્રીતવાળા છે. એટલે 8 ગ્રહ ખબર પડી ગઈ ને એમ. એક આવે તો ધન પર કરી નાખે તો 9 ગ્રહ એ તો એમ કહેવાય ને કે
પણ ભગવાનનો ભક્ત થાય એને કોઈ અડી શકે નહીં. એનાથી બધાય દૂર રહે. સમજાય ને? અગ્નિ બળતો હોય ત્યાં કોઈ જંતુ જાય નહીં, અને જંતુ જાય તો શું થાય? ભસ્મ થઈ જાય. એમ એવા પુરુષ પાસે માયિક પદાર્થ જાય નહીં, અને માયિક જાય ને તો અમાયિક થઈ જાય. હં ખબર પડી ને? માયિક હતા અમાયિક થઈ જાય. જોયું? રાવણ સીતાને લઈ ગયો ભોગ ભોગવવા માટે, પણ ખાલી એને રાવણે રામનું રૂપ ધારણ કર્યું, હથિયાર બાંધ્યા, આ ને તે બધું, ધનુષ ને આ ને તે. પણ સીતારામ ગયો ને જોયું ને ત્યાં વિકૃતિ ટળી ગઈ, આવ બધું બંધ થઈ ગયું. ખાલી ડુપ્લિકેટ વેશ ધર્યો ને તો એમ થયું, તો અસલ હોય રામ તો શું થાય? સ્વયં બાપાએ કીધું એમ કહેતા. રાવણની વાત એમ લખ્યું નથી, પણ આમ બોલતા એમ ખાલી ડુપ્લિકેટ વેશ કર્યો હતો, સમજો ને, તો એના વિકાર ટળી જાય. તો અસલ વેશ ભગવાન સ્વામિનારાયણના ભક્ત અસલ વેશ ધારણ કરે તો પછી વિકાર ટળી જાય. બોલો સહેજાનંદ